છેલ્લા 2 દિવસથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાએ ધોધમાર વરસાદ તો ઘણી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો રાજ્યના 76 તાલુકાઓમાં 1 મિલીમીટરથી લઈને 4.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. કરડ નદી પર આવેલો ધનતેજ અને સાધાપુર ગામને જોડતો એક અત્યંત મહત્વપૂર્ણ કોઝવે ધમધમતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. હાઈવેની વાત કરીએ તો અમદાવાદ મહેસાણા હાઈવે પહેલા જ વરસાદમાં હાઈવે પર પાણીના કારણે એક આખી બસ ફસાઈ ગઈ. પહેલા જ વરસાદે તંત્રની જે બધી જ પોલ છે એ બધી જ પોલ ખુલી ગઈ છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થાય એ પહેલા જ પ્રિમોન્સૂન જે એક્ટિવિટી છે તેણે જોર પકડી લીધું છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાએ ધોધમાર વરસાદ તો ઘણી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો રાજ્યના 76 તાલુકાઓમાં 1 મિલીમીટરથી લઈને 4.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. આ ચોમાસાની શરૂઆતમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.5 ઇંચથી વધુ એટલે કે 4.57 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી છોટાઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા અને અમરેલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. વાત કરીએ આજના આંકડાની તો સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના ટોટલ 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હોય આ રીતના દ્રશ્યો પણ સામે આવ્યા. સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો એટલે કે 2.91 ઇંચ આસપાસ વરસાદ ત્યાં નોંધાયો છે અને સૌથી ઓછો વલસાડમાં 1 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. હજુ તો વરસાદની શરૂઆત છે તો ત્યાં અનેક જિલ્લાઓમાં બહુ વધારે પાણી આવી ગયું હોય આવા દ્રશ્યો પણ સર્જાયા. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન પણ થઈ ગયું છે. કરડ નદી પર આવેલો ધનતેજ અને સાધાપુર ગામને જોડતો એક અત્યંત મહત્વપૂર્ણ કોઝવે ધમધમતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. આવા પણ દ્રશ્યો સામે આવ્યા. પરિણામે બંને ગામો વચ્ચેનો જે મુખ્ય સંપર્ક હતો એ જ તૂટી ગયો. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ડાયવર્ઝન તેની સામે ટકી શક્યું નહીં. સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અત્યારે આખો માર્ગ વાહન વ્યવહાર માટે જ બંધ કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ બંધ થવાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો છે, કારણ કે સ્કૂલ, કોલેજ બધી જ વસ્તુમાં વિદ્યાર્થીઓ અટવાયા છે. ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે અને લાંબો એક રસ્તો કાપવો પડે છે કારણ કે એમનો મુખ્ય જે રસ્તો હતો એ જ તૂટી ગયો છે. નોકરિયાત વર્ગને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ચોમાસાની બિલકુલ શરૂઆતમાં જો કોઝવે ધોવાઈ જાય તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને રસ્તાની ગુણવત્તા પર બહુ મોટા સવાલો ઊભા થાય અને એટલે જ સ્થાનિકો અત્યારે રોષે પણ ભરાયા છે. સમયસર કામગીરી થઈ હોત તો આજે જનતાને આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. આવા પણ સવાલો અત્યારે થઈ રહ્યા છે. ખાલી ગામડામાં જ મુશ્કેલી છે એવું નથી. હાઈવેની વાત કરીએ તો અમદાવાદ મહેસાણા હાઈવે પહેલા જ વરસાદમાં હાઈવે પર પાણીના કારણે એક આખી બસ ફસાઈ ગઈ. ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી અને પહેલા જ વરસાદે તંત્રની જે બધી જ પોલ છે એ બધી જ પોલ ખુલી ગઈ છે, કારણ કે રસ્તાઓ ધોવાઈ ગયા, પુલ તૂટી ગયો, મેઇન રસ્તો તૂટી ગયો, કોઝવે ધોવાઈ ગયો અને પહેલા જ વરસાદમાં હાઈવે પર બસ ફસાઈ ગઈ. આવા દ્રશ્યો સામે આવ્યા. સૌથી મહત્વની વાત છે આગામી દિવસોમાં હવામાન વિભાગે શું આગાહી કરી છે, કયા જિલ્લાઓને ધ્યાને રાખીને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. આ સમગ્ર દરમિયાન ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, વીજળી પણ પડી શકે તેમ છે. એટલે બધાને સાવચેતી રાખવી, સલામતી માટે ધ્યાન રાખવું આવી વાત અને અપીલ પણ કરવામાં આવી છે, કારણ કે સમાચાર મળ્યા હતા કે વીજળી પડવાથી પિતા અને પુત્રનું જેઓ ખેતરે જઈ રહ્યા હતા એ દરમિયાન એમનું થયું હોય આવા સમાચાર પણ સામે આવ્યા. 20 થી 25 જૂન દરમિયાન 6 દિવસ સુધી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 20 થી 23 જૂન સુધી એટલે કે 2 થી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાહતની વાત એ છે કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતના વરસાદી માહોલના અત્યાર સુધીના તમામ મુખ્ય અપડેટ્સ. તમારા વિસ્તારમાં વરસાદની શું પરિસ્થિતિ છે, તમારા ગામ, તાલુકા, જિલ્લામાં વરસાદ આવ્યો છે કે કેમ અને ત્યાંની શું પરિસ્થિતિ છે, બધી જ વાત અમને કમેન્ટ્સમાં જણાવજો. આવી નવી અપડેટ્સ માટે જોતા રહેજો અવર રાજકોટ. નમસ્કાર.